સુરતમાં અગાઉ ગૌમાંસ વેચતા પકડાયેલા આરોપીઓને ત્યાં હાલમાં કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ તો ચાલતી નથી ને તે જોવા પોલીસ કમિશનરના આદેશને લઈ ઝોન 2 અને ઝોન 3ની ટીમોએ એસઓજીની ટીમ સાથે મળી દરોડા પાડી તપાસ કરી હતી. જો કે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ચાલતી ન હોવાનું સામે આવ્યું હતું. સુરતમાં અગાઉ ગૌમાંસ વેચતા પકડાયેલાઓને ત્યાં અચાનક જ સુરત પોલીસ કમિશનરના આદેશ બાદ ઝોન 3 અને ઝોન 2ની ટીમો દ્વારા તપાસ હાથ ધરી હતી. ઝોન 3 અને ઝોન 2ની ટીમો અને એસઓજીની ટીમોએ સાથે મળી તપાસ હાથ ધરી હતી, જેમાં ઝોન 3માં ડીસીપી પિનાકિન પરમાર અને એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમ, પીઆઈ અતુલ સોનારા, અશોક ચૌધરી, લાલગેટ પીઆઈ, ચોક બજાર પીઆઈ, મેદરપુરા પીઆઈ સહિતનાઓની ટીમ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી હતી. જ્યારે ઝોન 2માં લીંબાયત પોલીસની ટીમને સાથે રાખી લીંબાયત પીઆઈવીએ, જોગરાણા અને એફએસએલના અધિકારીઓને સાથે રાખી કમરુનગર ટેનામેન્ટ, રતનજીનગર, ભાવનાનગર, બેઠી કોલોની, રજાચોક સહિતની જગ્યાઓ પર તપાસ કરાઈ હતી. જોકે જગ્યાએ શંકાસ્પદ કે સામાજિક ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલતી ન હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. પોલીસે અગાઉ પકડાયેલા આરોપીઓ સાથે પણ વાતચીત કરી હતી.